ફોટો લે. હેલો ગાઈઝ, તો કેમ છો બધા? મજામાં જ હોય, કારણ કે મારો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. અને પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર ને જય ચામુંડમાં. તો આજ તમને બધાને જે દર્શન કરાવીશ વિડીયોના માધ્યમથી, તો એ મંદિરનું નામ છે આપણે ખોખલીમાનું મંદિર. અને આની કંઈક માન્યતા એવી રીતના છે બધાની કે ભાઈ તમે ગાંઠિયા માતાજીના માનતા માનો એટલે એની પ્રસાદીમાં ગાંઠિયા માનવાના. ગાંઠિયાની માનતા કરો એટલે તમને ગમે એવી શરદી હોય, કફ હોય, ગળાની ગમે એવી બીમારી હોય, જ્યાં માતાજીની માનતા તમે માનો ગાંઠિયાની, એટલે તમને 100% સારું થઈ જાય. અત્યાર સુધી એક કેસ એવો નથી ગયો કે એને ત્યાં ગયા અને ન સારું થયું હોય એવું, બરાબર. બાકી તો શ્રદ્ધા અને તમારી શ્રદ્ધા કેવડી છે એના ઉપર આધાર છે. બાકી કામ બધા માતાજી કરે જ તે, તમે માનતા માનો. જે ડૉક્ટર ના પાડે કે આ શરદી કે આ ઉધરસ અને આમ નહીં જાય, આટલો ખર્ચો થાય, આટલું દવાખાને જવું જોઈએ, તો એ કાંઈ વસ્તુ જવાની જરૂર ન પડે. એકવાર માતાજીની માનતા માનો ગાંઠિયાની એટલે તમને 100% રિઝલ્ટ આપે એમ સારું થઈ જાય. તો આજ તમને બધાની દર્શન કરવા લઈ જઈશ. તો જો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, લાઇક, શેર અને કમેન્ટમાં માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં. કારણ કે મારી ચેનલમાં બધા વિડીયો દેવદર્શનના જ આવતા હોય, મંદિરના છે, માતાજીના છે, બધા આવા જ વિડીયો આવતા હોય. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો, કારણ કે તમારે બધાને સપોર્ટની જરૂર છે, બરાબર. એટલે સબસ્ક્રાઈબ કરાવતા જજો, બને એટલો વિડીયોને શેર વધારેમાં વધારે કરજો તમારા ગ્રુપમાં ને એમ. બાકી બધાને મારા જય માતાજી. વિડીયોમાં જોડાયેલ રહેજો, તમને બધાને દર્શન કરાવીશ. અને આપણે ત્યાં જઈને જાણશું કે ભાઈ કે આ મંદિર છે એ કેટલા ટાઈમ પછી મતલબ બન્યું, એનો કેટલો ટાઈમ થયો, માતાજી અહીંયા હું મતલબ એની પાછળની હું આખી ઇતિહાસ હતો એ બધું તમને જણાવી. તો વિડીયોમાં જોડાયેલા રહીજો. બાકી હાલો તમને બધાને ખોખલી માતાના મંદિરના દર્શન કરાવું. તો આપણે અત્યારે આવી ગયા ધાબા ઉપર, અને અહીંથી પહેલાં જવાનું છે આપણે અહીંથી કૌશિકભાઈને લેવા હીરાબાગ, કેમ કે એના ભાઈને કંઈક કામ છે એટલે ત્યાંથી એને દર્શન કરવા આવવું છે. તો એને ભેગા લેતા જઈ. કૌશિક સોનલ બ્લોગ એને યુટ્યુબમાં ચેનલ છે અને બ્લોગિંગ કરે છે, તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ. એને સબસ્ક્રાઈબ કરતા જજો અને એને સપોર્ટ કરજો, કેમ કે એને હજી ચેનલ અમારી કરતાં આગળ છે, પણ એને હજી નવી જ ચેનલ છે. તો એને સબસ્ક્રાઈબને સપોર્ટ તમારી રીતના કરજો, વિડીયો બને એટલો શેર કરજો. અને એને લેવા જવા છે ત્યાંથી પછી ખોખલીમાન મંદિરે જવું, કેમ કે એને હીરાબાગ લેવા જવા છે ને કંઈક કામ છે એના મોટા ભાઈને, એટલે ગાડી એના પાસે છે, અહીંથી આપણે લેવા જવાના છે. તો હાલો પહેલાં એને લેતા આવીએ અને પછી જઈ ખોખલીમાન મંદિરે દર્શન કરીએ. વિડીયોમાં જોડાયેલા રહીએ. ગાડીમાં જોયું પેટ્રોલ પૂરું થઈ ગયું એ અત્યારે યોગી ચોક બાજુ છે, અહીંયા નાયરાનો પંપ આવે ને ત્યાં પુરાઈ લઈ ગાડી. કે મારે તો થોડુંક જોઈ ને, આપણે તો હાલતા નાસ્તો બસ્તો કરતા હોય, ગાડી કે મારે પેટ્રોલ પીવું પડે થોડુંક, ભૂગી થઈ ગઈ થોડીક, એના થોડોક નાસ્તો કરાવી દઈ. તો આપણે આવી ગયા કિરણ ચોક નાયરા પંપમાં. હાલો પેટ્રોલ પુરાઈ લઈ પેલા. આપણે અત્યારે જઈએ છીએ કૌશિકભાઈને લેવા. કૌશિકભાઈ કીધું કે હીરાબાગમાં ફૂગો આવ્યા છે, તો આપણે નીકળી ગયા પેટ્રોલ પુરાવીને. પેટ્રોલ એ પુરાઈ લીધું, તો હવે આપણે એને લેવા જવાના હીરાબાગ. તો આપણે જઈએ છીએ અત્યારે હીરાબાગ. આપણે જતા હતા હીરાબાગ, રસ્તામાં દાદાની હોટલ આવી ગઈ છે, ચા પાણી પીતા જઈ. દાદાની મહાદેવ કહેતા જઈ. મહાદેવ દાદા પાણી પી લીધા અને કૌશિકભાઈ તે હીરાબાગ આવી ગયા છે અને મોટો ભાઈને ઉતારી ગયો છે. તો આપણે એને લેવા જઈએ. અત્યારે આપણે હીરાબાગ ફૂગવા આવ્યા, કૌશિકભાઈ આવી ગયા છે. તો હાલો એને લઈને પછી આપણે જઈ તમને બધાને દર્શન કરાવશું ખોખલીમાનું મંદિર. તો આપણે આવી ગયા હીરાબાગ, અને જો આમે વલભી દરો છે ત્યાં ઊભા છે ભાઈ. તો આપણે રાહ જોતા હતા કૌશિકભાઈ. ચાલુ કીધે ચાલુ છે, અને આજ છે ને આ એક નહીં રાખવાનું, ઉભો રહે.
ઝીરો નથી આવતું? મારામાં 0 ન આવે. હા તો એટલો રાખો. ઊભો રહો. આપણે રાહ જોતા હતા કૌશિકભાઈની. કૌશિકભાઈ આવી ગયા છે, તો હવે કૌશિકભાઈને લઈને અને આપણે જઈશું કોકલી માતાના મંદિરે દર્શન કરાવવા. તો વિડીયોમાં જોડાયેલ છે. હવે આથી કઈ બાજુ જવાનું છે એ ભાઈ તમને કહી દીધું. તો બ્લોકની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને મજા આવશે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. તો આપણે મંદિરે પૂકી ગયા છીએ ને બહાર તમે જોઈ શકો છો. શેરવનભાઈ કેમેરો અને જો બહાર જ મંદિરની બહાર જ ગાંઠિયા અને ફાફડી જે માતાજીની માનતા હોય મેન તો ગાંઠિયા બધા કરે છે. તો ગાંઠિયાની માનતા લઈને આવે અને કોઈ પણ જાતની શરદી ઉધરસ તાવ માથાનો દુખાવો કોઈ પણ જાતનો દુખાવો હોય માતાજીની માનતા રાખો ગાંઠિયાની એટલે 100% રિઝલ્ટ સારું થઈ જ જાય છે. બાકી તમારી જેવી શ્રદ્ધા. બાકી નોર્મલ તો બધા જેટલા આવે છે બધાની માનતા પૂરી કર્યા માટે. અને સુરતમાં મંદિર તો ઘણા પૌરાણિક મંદિર છે, પણ પ્રથમ મંદિર એવું છે કે જ્યાં ગાંઠિયાની પ્રસાદી ધરો અને ગાંઠિયાની માનતા રાખો. તો હાલો તમને બધાને દર્શન કરાવી. આવી ગયા કોકલી માતાના મંદિર દર્શન કરવા. તો દર્શન કરવા જોઈ શકો છો કે જેની માનતા હોય એ બધા માનતા લઈને આવે છે. માતાજીનું કામ કરેલું અને ગાંઠિયાની પ્રસાદી છે. તો તમે જોયો છો આ બધું બતાવો. દર્શન કરી લીધા. તમે બધા વિડીયોમાં દર્શન કરી લેજો. જો કોઈ સુરત વરાછામાં રહેતું હોય અને શરદી ઉધરસ માથાનો દુખાવો આંખીનો દુખાવો કાંઈ પણ હોય તો માતાજીની ગાંઠિયાની માનતા માનો એટલે માતાજી 100% તમારું કામ કરે છે. વિડીયોમાં જોયું રવિવારે છે કે આડે દિવસે આવો તો એટલું ટ્રાફિક હોય એટલે શ્રદ્ધાળુ આવે જેની માનતા માતાજી પૂરી કરે. તો તમારે કોઈને પણ એવી કાંઈ હોય શરદી ઉધરસની કાંઈ પણ પ્રોબ્લેમ તો માતાજીની માનતા છે ગાંઠિયાની માનતા કરો. જે કાંઈ યથાશક્તિ પ્રમાણે તમે જે ખવડાવી શકો કે અહીંયા મંદિરની માનતા રાખી શકો એટલા ગાંઠિયાની માનતા રાખવાની. કોઈ ફિક્સ નથી કે આટલા કિલો આટલા ગ્રામ, કોઈ ફિક્સ નથી. તમે તમારી મરજીથી જેટલા ગાંઠિયા ધરો કે માતાજી હું આટલા ગાંઠિયા ધરી જાય એટલે એટલા ગાંઠિયાની માનતા માનો એટલે તમારું કામ 100% થઈ જાય. તો કમેન્ટમાં જય ખોખલીમાં લખવાનું ભૂલાય નહીં. અને આપણા ભાઈનું મેં કીધું એમ ચેનલ છે આપણે કૌશિક સોનલ બ્લોગ. તો એ ભાઈ સારી મહેનત કરે છે તો એને સપોર્ટ કરજો અને બાકી વિડીયોને બને એટલો શેર કરજો. અમે દર્શન કરી લીધા અને તમે બધાએ દર્શન કરી લેજો. બાકી કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ચામુંડા. નવો બ્લોગ ન આવે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અને જય શ્રી રામ.